નવસારીના યુવકે સુરત એરપોર્ટથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટના બાથરૂમમાં બીડી સળગાવી 60થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા. પોલીસે ધરપકડ કરી. સુરત એરપોર્ટ પર એક ગંભીર ઘટના સામે આવી છે, જેણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા. નવસારીના એક યુવકે કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરી હતી. ફ્લાઇટ ટેકઓફની તૈયારીમાં હતી ત્યારે આ યુવકે વિમાનના બાથરૂમમાં પ્રવેશ કરી બીડી સળગાવી અને સ્મોકિંગ શરૂ કર્યું. આ બેદરકારી ભર્યા કૃત્યથી ફ્લાઇટમાં સવાર 60થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મુકાયા. બાથરૂમમાંથી ધુમાડો નીકળતા સિક્યુરિટી સ્ટાફને તરત જ ખબર પડી. તેમણે ઝડપથી કાર્યવાહી કરી. યુવકને બાથરૂમમાંથી ઝડપી લીધો અને તેની પાસેથી બીડી જપ્ત કરી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિક્યુરિટીએ તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ ઘટનાએ એરપોર્ટ પરની સુરક્ષા વ્યવસ્થા અને પેસેન્જરોની સજાગતા પર ચર્ચા ઊભી કરી છે. પોલીસે જણાવ્યું કે આવા કૃત્યથી માત્ર યુવક જ નહીં પરંતુ સમગ્ર ફ્લાઇટની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. તપાસમાં યુવકનો ઈરાદો અને પૃષ્ઠભૂમિ ખંગાળવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાથી આશ્ચર્ય અને ચિંતા વ્યાપી છે, કારણ કે એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના અકલ્પનીય છે. પોલીસે આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.